હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે હલવો બનાવીએ છીએ એ લગભગ જ તમે ક્યારેય ટ્રાય કર્યો હશે. આજે આપણે ચીકુનો હલવો બનાવવાના છીએ. બહુ જ ઓછી સામગ્રીથી અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આ હલવો તૈયાર થઈ જશે અને ખરેખર બહુ જ ટેસ્ટી આ હલવો બને છે. જો તમે ક્યારેય ચીકુનો હલવો ટ્રાય ના કર્યો હોય ને તો એકવાર ચોક્કસથી કરજો. અને આ હલવામાં ઉપરથી કોઈ પણ બીજી ફ્લેવર એડ નથી કરવાની, એટલે ચીકુનો નેચરલ ટેસ્ટ આવશે, જેના લીધે હલવો વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો આ ટેસ્ટી ચીકુનો હલવો બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ ચીકુ લીધા છે. ચીકુને છાલ કાઢીને કટ કરવાના છે. તો જ્યારે પણ ચીકુ પસંદ કરતા હોય ત્યારે હંમેશા આવો પીળો કે થોડો કેસરી ભાગ હોય ને ચીકુમાં, એવા ચીકુ લેવાના છે. આવા ચીકુ ટેસ્ટમાં પણ સારા હોય છે અને એકદમ સરસ મીઠા આવતા હોય છે. તો પહેલાં ચીકુની છાલ કાઢી તેને ટુકડા કરી લઈશું. તો ઘણા લોકો ચીકુનો હલવો ચીકુ છીણીને બનાવતા હોય છે, પરંતુ તમે આ રીતે ઝીણા ટુકડા કરીને હલવો બનાવશો ને તો હલવાનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. અને ખાસ ચીકુ કાપતી વખતે તેનો આ જે વચ્ચેનો સફેદ ભાગ છે એ કાઢી નાખવાનો. જો એ રહી જાય તો હલવો ચીકણો થતો હોય છે. તો આ રીતે મેં બધા ચીકુ ઝીણા ટુકડામાં કાપી લીધા છે. હવે અહીં એક કઢાઈ લીધી છે, તેમાં એક મોટી ચમચી ઘી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ચીકુ એડ કરીશું. અત્યારે આપણે હલવા માટે ચીકુને ઘીમાં થોડા સાંતળવાના છે. તો ચીકુને સાંતળ્યા વગર પણ ડાયરેક્ટ હલવો બનતો હોય છે, પરંતુ ઘી સાથે ચીકુ થોડા સંતળાઈને એટલે એની ફ્લેવર વધારે સરસ આવતી હોય છે. અને ચીકુમાં જે કોઈ પણ પાણીનો ભાગ હોય ને એ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ચીકુને સાંતળીશું. તો જેમ જેમ ચીકુ થોડા કૂક થશે ને તેમ એ થોડા સોફ્ટ થઈ જશે, એટલે તેને સ્પેચ્યુલાથી આ રીતે મેશ કરતા જવાના, એટલે હલવો એકરસ તૈયાર થાય. તો અત્યારે લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય થયો છે અને ચીકુ સરસ સંતળાઈ ગયા છે. અને આ રીતે આપણે કરીને જોઈએ ને તો તેમાંથી બિલકુલ પાણી નથી નીકળી રહ્યું. અને અત્યારે તમે ચીકુનું ટેક્સચર જુઓ તો થોડા મેશ થયા છે અને થોડા તેમાં ટુકડા પણ દેખાઈ રહ્યા છે. તો આ રીતના ચીકુ રાખવાના છે. એ પછી તેમાં દૂધ એડ કરીશું. તો અહીં મેં 500 ml ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે. દૂધને મેં સાઈડ પર ગરમ કરવા મૂક્યું હતું, કારણ કે આગળની પ્રોસેસ ફટાફટ થાય. તમારી પાસે ઠંડુ ગરમ જે દૂધ હોય એ લઈ શકાય. અને હા, આ હલવામાં ખાસ દૂધ મલાઈવાળું જ લેવાનું. ઉપરથી આપણે માવાનો ઉપયોગ નથી કરવાના, એટલે મલાઈવાળું દૂધ હોય ને તો હલવો સરસ માવાદાર બને. થોડીવાર દૂધ સાથે ચીકુ કૂક કરીએ ને એટલે આ રીતે દૂધ ફાટી જશે. એ પછી દૂધનું બધું પાણી બળે ને ત્યાં સુધી તેને કૂક કરીશું. અને હવે તેમાં ગળપણ એડ કરીશું. તો ગળપણ માટે મેં અહીં અડધો કપ સાકર લીધી છે. સાકર થોડી ખાંડીને લીધી છે. અને અહીં જો તમારા ચીકુ વધારે મીઠા હોય તો તમે થોડું ગળપણનું પ્રમાણ ઓછું રાખી શકો છો, પરંતુ આટલી સાકરથી હલવો પરફેક્ટ ગળ્યો તૈયાર થશે. હવે તેમાં પોણો કપ મિલ્ક પાવડર નાખીશું. તો અહીં આપણે હલવામાં માવો નથી લેતા, એટલે હલવો એકદમ સરસ ટેસ્ટી અને ક્રીમી બને એના માટે આપણે મિલ્ક પાવડર લીધો છે. જો તમે માવો લેતા હોય ને તો હલવો 10 જ મિનિટમાં બની જતો હોય છે, પરંતુ બધાના ઘરમાં માવો અવેલેબલ નથી હોતો. તો આ રીતે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ એકદમ ટેસ્ટી આ ચીકુનો હલવો બનાવી શકાય છે. તો હવે થોડી વારે આ રીતે ચલાવતું જવાનું અને હલવો એકદમ સરસ ઘાટો થાય ત્યાં સુધી કૂક કરીશું. તો અત્યારે જોઈ શકાય છે ચીકુના હલવામાંથી સાઈડમાં ઘી છૂટું પડી ગયું છે અને અત્યારે હલવો ખાસો એવો ડ્રાય થઈ ગયો છે. અત્યારે થોડો ઢીલો લાગે, પરંતુ ઠંડો થયા પછી હજુ પણ હલવો થોડો કઠણ થશે. તો આ રીતે બનાવેલો હલવો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખીને આ હલવો એન્જોય કરી શકાય છે. અત્યારે તમે હલવાનું ટેક્સચર જોઈ શકો છો.
એકદમ મસ્ત દાણેદાર બન્યો છે હલવો. હલવો હંમેશા આ ઠંડો કરીને જ સર્વ કરવાનો, એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. અત્યારે આપણે પ્લેન હલવો રાખ્યો છે, પરંતુ બાળકોને પસંદ હોય ને તો આમાં તમે થોડો કોકો પાવડર પણ એડ કરી શકો છો. તો એકવાર ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે. એકવાર બનાવશો ને તો વારંવાર તમારા ઘરે આ ચીકુનો હલવો બનતો થઈ જશે, અને જેવો બનશે એવો ઝડપથી ખતમ પણ થઈ જશે. એ સિવાય આપણે હલવાને ઉપરથી ચોકલેટ સિરપ ડ્રેઝલ કરીને પણ સર્વ કરીશું ને તો પણ ખાવાની મજા પડી જશે. તો એકવાર આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.